સુરતના ચોક બજાર વિસ્તારમાં 2 મહિના પહેલા થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હત્યાનો ભેદ ઉકેલ્યો। 14 ઓક્ટોબર 2025ના રોજ રહેમતનગરના ખુલ્લા મેદાનમાંથી 30 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો। મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાન હતા। બોથડ પદાર્થના ઘા ઝીકી યુવકની હત્યા કરાઈ હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું। પોલીસની તપાસમાં સૌથી ચોંકાવનારી હકીકત એ સામે આવી છે કે જે યુવકે મૃતદેહ જોઈને 108ને ફોન કર્યો હતો તે જ યુવક હત્યાનો આરોપી હોવાનું સામે આવ્યું છે। પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે મૃતકે તેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો હતો અને ગાળાગાળી પણ કરી હતી। એટલે કે આરોપીએ ઉશ્કેરાઈને નજીકમાં પડેલા લાકડાથી ફટકા મારીને હત્યા પણ કરી હતી। વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી એના પછી એને પોતે જાતે કહેલ કે આ જે છે આની અંદર મારે મોબાઈલ ખીંચવા માટે આવેલો જે મરણ જનાર એના ઝપાઝપી થઈ મારામારી થઈને ત્યાં એક પડેલો લાકડાનો ધોકો હતો એ ધોકા વડે એને માથાની અંદર ઘા માર્યો, શરીર પર ઘા માર્યો એટલે તે ભાગી ગયો અને આગળ જઈને પડી ગયો। અને પછી બીજા એ દિવસ સવારે જ્યારે શિફ્ટ પૂરી થતી ત્યારે મેં જોયું તો ત્યાં પડ્યો હતો એટલે મેં 108ને કારણ કોઈને મારા પર શક ના જાય એટલા માટે 108ને જાણ કરીને 108ને મેં બોલાવી।